હોળી પર સરકારી કર્મચારીઓને મળી મોટી રાહત. મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, હોળી પહેલા લાંબા સમયથી સરકારી કર્મચારીઓ જે રાહ જોઈ રહ્યા હતા મોંઘવારી ભથ્થામાં વધારાને લઈને, તેને લઈને એક સારા સમાચાર સામે આવ્યા છે. હોળી પર સરકારી કર્મચારીઓને મોટી રાહત મળી છે. મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. મોંઘવારી ભથ્થામાં વધારો હોળી પહેલાં જ રાજ્ય સરકારે સોમવારના રોજ રાજ્યના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરવાની જાહેરાત કરી દીધી છે, જે તેમને 58% હવે મોંઘવારી ભથ્થું મળવાપાત્ર રહેશે. મુખ્યમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે તમામ સરકારી કર્મચારીઓને કેન્દ્ર સરકારના દર મુજબ એપ્રિલ 2026ના પગારમાં 58% મોંઘવારી ભથ્થું જે મે મહિનામાં ચૂકવવામાં આવશે અને તેમને મળશે. તેમણે ઉમેર્યું હતું કે જુલાઈ 2025થી માર્ચ 2026 સુધીના બાકી પગાર મે 2026થી શરૂ કરીને 6 સમાન હપ્તામાં ચૂકવવામાં આવશે. તો શું છે વિગતો? તો યાદવે એવી પણ જાહેરાત કરી હતી કે પેન્શનરોને જાન્યુઆરીથી ફેબ્રુઆરી 2026ના સમયગાળા માટે તેમના પેન્શનમાં 58% મોંઘવારી ભથ્થું ઉમેરવામાં આવશે. અમારી સરકાર સમાજના તમામ વર્ગોના કલ્યાણ માટે સમર્પિત છે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમણે ઉમેર્યું કે બરવાનીમાં મંત્રીમંડળની બેઠક દરમિયાન ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમાં ખેડૂત કલ્યાણ વર્ષનો પણ સમાવેશ થાય છે. યાદવે રાજ્યના લોકોને હોળીની હાર્દિક શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આ રાજ્ય સરકારના કર્મચારીઓ માટે પણ જાહેરાત કરવામાં આવી છે. વધુમાં એ પણ ઉલ્લેખ કરવો મહત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્ર સરકારી કર્મચારીઓ અને અન્ય પાત્ર કામદારો માટે મોંઘવારી ભથ્થું ડીએ પહેલાથી જ 3% વધારવામાં આવ્યું છે. પરિણામે મોંઘવારી ભથ્થું વધીને 58% થઈ ગયું છે. નાણાં રાજ્યમંત્રી આશિષ જયસ્વાલે ગયા બુધવારે વિધાનસભામાં માહિતી આપી હતી કે આ વધારો જુલાઈ 2025થી અમલમાં આવશે. અપડેટેડ મોંઘવારી ભથ્થું આ મહિનાથી રોકડમાં ચૂકવવામાં આવશે. જુલાઈ 2025થી ઓક્ટોબર 2025 સુધીના સમયગાળા માટે બાકી રકમ માર્ચ 2026માં ગુડી પડવા તહેવાર દરમિયાન વહેંચવામાં આવશે. નવેમ્બર 2025થી જાન્યુઆરી 2026 સુધીના બાકી નાણાં અંગે એક અલગ સૂચના જાહેર કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. વધુમાં કેરળના નાણામંત્રી કે.એન. બાલગોપાલે તાજેતરમાં જ રાજ્યના બજેટમાં 12મા પગાર સુધારણા પંચની જાહેરાત કરી હતી. 12મા પગાર સુધારણા પંચે 3 મહિનાની અંદર તેનો અહેવાલ રજૂ કરવાની અપેક્ષા છે, જેથી સમયસર કાર્યવાહી કરી શકાય. બજેટમાં એ પણ પુષ્ટિ આપવામાં આવી છે કે કર્મચારીઓ અને પેન્શનરોને બાકી રહેલા તમામ મોંઘવારી ભથ્થા ડીએ અને મોંઘવારી રાહત ડીઆર ચૂકવણી ચૂકવવામાં આવશે. એક હપ્તો ફેબ્રુઆરીના પગાર સાથે અને બાકીની રકમ માર્ચના પગાર સાથે ચૂકવવામાં આવશે. તે દરમિયાન પશ્ચિમ બંગાળના સરકારી કર્મચારીઓને પણ મોંઘવારી ભથ્થામાં વધારો મળ્યો છે. હાલમાં અંદાજે 48.67 લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરોને કેન્દ્ર સરકારના નિર્ણયની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જાન્યુઆરી 2026થી ઉત્સુકતાથી રાહ જોઈ રહેલા લાખો કેન્દ્રીય સરકારી કર્મચારીઓની રાહ હવે લાંબી થઈ રહી છે. એવી અટકળો હતી કે સરકાર હોળી 2026 પહેલા મોંઘવારી ભથ્થામાં નોંધપાત્ર વધારો જાહેર કરશે, પરંતુ હવે આ આશા ઠગારી નીવડી હોય તેવું લાગે છે. ફેબ્રુઆરીમાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મોંઘવારી ભથ્થા અંગે કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી, જેના કારણે હોળી પહેલા કોઈ મોટી જાહેરાત થવાની આશા ખતમ થઈ ગઈ હતી. ધન્યવાદ.